નમસ્કાર. ગોંડલની MB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું ડૉક્ટર નિર્મળસિંહ ઝાલા, વાંકાનેરની શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ડૉક્ટર હરીશ ચંદારાણા તથા વઢવાણની શ્રી MP વોરા કોમર્સ કોલેજમાંથી ડૉક્ટર કેતન ચૌહાણ આપ સર્વેનું બાયસેગમાં સ્વાગત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ. આપણે જાણીએ છીએ કે લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ ખાસ કરીને વાણિજ્ય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો પૈકી કંપની સ્વરૂપ એ ધારા સર્જિત છે. એટલે કંપનીને અસ્તિત્વમાં લાવવી હોય તો કાયદાની જોગવાઈઓના પાલનને અંતે આપણે એમ કરી શકીએ છીએ. કંપનીનો વહીવટ કરવો હોય તો કાયદાની જોગવાઈના પાલનને અંતે આપણે કંપનીઓનો વહીવટ કરી શકીએ છીએ. એ જ રીતે કંપનીઓનો ધંધો બંધ કરવો હોય એટલે કંપની સમેટી લેવાની હોય તો એ પણ કાયદાની જોગવાઈના પાલનને અંતે આપણે કરી શકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટૉપિક છે લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ, એ કંપનીનો ધંધો બંધ કરવાનો હોય એટલે કે કંપની સમેટી લેવાની હોય એવી વાત છે, એવા સંજોગોની વાત છે. આપણે સ્લાઇડમાં જોઈશું અને સમજીશું. સૌથી પહેલો પ્રશ્ન આપણી સમક્ષ એ આપણને ઉદ્ભવશે કે લિક્વિડેટર એટલે કોણ. એ માટે આપણે સ્લાઇડમાં જોઈશું. લિક્વિડેટર એ એવી વ્યક્તિ છે, આપણે સ્લાઇડમાં જોઈશું. સ્ક્રીન ઉપર આપણે સ્લાઇડ જોઈ અને સમજીશું કે લિક્વિડેટર એટલે કોણ. લિક્વિડેટર એ એવી વ્યક્તિ છે કે જેને કંપનીનું વિસર્જન થાય ત્યારે કંપનીની મિલકતોનો નિકાલ કરવા અને દેવા ચૂકવવા તેમજ નાણાં વધે તો શેરહોલ્ડરોને તેમના શેરના પ્રમાણમાં પરત કરવા નેમવામાં આવતી વ્યક્તિ છે. જો આ લિક્વિડેટરની એક સાદી સમજૂતી થઈ, લિક્વિડેટર એટલે કોણ, લિક્વિડેટર એ કેવી વ્યક્તિ છે, એની વ્યાખ્યા આપણે અહીં સ્ક્રીન ઉપર મૂકી છે. ચંદારાણા સાહેબ, ખાસ કરીને લિક્વિડેટર, આપણો વિદ્યાર્થીઓને અહીં આપણને પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે લિક્વિડેટર એ ખરેખર કોણ અને શા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે? ઝાલા સાહેબ, ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓએ સમજવાની જરૂર છે કે લિક્વિડેટરની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈપણ કંપની અસ્તિત્વમાં હોય છે અને ચાલુ સ્થિતિમાં હોય છે ત્યારે લિક્વિડેટરની જરૂર નથી પડતી. બિલકુલ. પણ કોઈ સંજોગો વશાત જો કંપનીને બંધ કરવી પડે, વિસર્જિત કરવી પડે, કંપનીનું વિસર્જન કરવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે જ આ લિક્વિડેટરની નિમણૂક કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે ખરા અર્થમાં જોવા જઈએ તો આપણે લિક્વિડેટરનો અર્થ સમજવા માટે, લિક્વિડેટર એટલે શું એ સમજવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજવું પડે કે કંપનીનું વિસર્જન એટલે શું. ખરેખર એ માટે આપણે સ્લાઇડમાં જોઈશું કંપનીનું વિસર્જન એટલે શું. કંપનીનું વિસર્જન એટલે કંપનીનો ધંધો બંધ કરવો, તેની મિલકતો વેચી દેવી, દેવા ચૂકવી દેવા અને નાણાં વધેનો તો સભ્યોને પરત કરવા. કંપનીનું વિસર્જન એટલે પ્રોસેસ ઓફ એ વાઇન્ડિંગ અપ એ કંપની, એટલે કે ખરેખર કંપની સમેટી લેવાની જે પ્રક્રિયા. વાણિજ્ય વ્યવસ્થાના જુદા જુદા સ્વરૂપો પૈકી એકાંકી વેપારી પેઢી કે ભાગીદારી પેઢી હોય તો એમણે ધંધાના માલિકો જ્યારે ઈચ્છા પડે ત્યારે ધંધો બંધ કરી શકે છે. પરંતુ કંપની એ કાયદા સર્જિત વ્યક્તિત્વ છે, એ કૃત્રિમ વ્યક્તિ છે. એટલે કંપનીનો ધંધો જ્યારે સમેટી લેવો હોય તો એવા સંજોગોમાં એક કાયદામાં દર્શાવેલી નિશ્ચિત વિધિ કરવી પડે. એ મુજબ જ એ પ્રક્રિયા થઈ શકે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે સમજીશું કંપનીના વિસર્જનના વિવિધ સંજોગો. કયા સંજોગોમાં કંપનીને સમેટી લેવી પડે. સામાન્ય રીતે આપણે એવું સમજતા હોઈએ છીએ કે કંપનીની ખરાબ આર્થિક સ્થિતિ હોય એટલે કે કંપની નાદારીની સ્થિતિમાં, અને સામાન્ય રીતે આપણી એ સમજ છે એ પણ મારી દ્રષ્ટિએ ખૂબ જ વ્યાજબી છે કે ધંધો સામાન્ય સંજોગોમાં કોઈ પણ ધંધો કરનાર વ્યક્તિ અથવા કંપની ધંધો બંધ કરવાની સ્થિતિએ ત્યારે જ પહોંચે કે જો એની સ્થિતિ ખરાબ હોય. એટલે સામાન્ય રીતે એ વાત પણ ખૂબ જ સાચી. તો અહીં વિસર્જનના વિવિધ સંજોગોમાં આપણે સમજીશું કે કંપની નાણાકીય સ્થિતિ ખરાબ હોય અને નાદારીની સ્થિતિમાં આવી પડી હોય તો આ પહેલો સંજોગ થયો કે એવા સંજોગોમાં કંપનીને સમેટી લેવી પડતી હોય છે. એ ઉપરાંત બીજો સંજોગ જોઈએ, આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ કે કંપની સદ્ધર હોય પરંતુ પણ હેતુ પૂરો થયો હોય. આપણે જાણીએ છીએ કે હેતુ વગર કોઈ પણ કંપની આ વાણિજ્ય વ્યવસ્થામાં ચલાવી શકાતી નથી. એટલે કે કંપની જે હેતુ માટે જો સ્થાપવામાં આવી હોય એ હેતુ પૂરો થઈ ગયો હોય તો પણ સદ્ધર હોય. આ વાણિજ્ય વ્યવસ્થામાં એવા કેટલા બધા ઉદાહરણો છે કે ખૂબ જ પ્રગતિશીલ અને ખૂબ જ સારો નફો કમાતી કંપનીઓ પણ એમનો હેતુ પૂરો થયો હોય એટલે બંધ કરી દેવામાં આવતી હોય છે. એટલે કે સમેટી લેવાના સંજોગો આવીને ઊભા થતા હોય છે. ત્યાર પછી
જોઈએ તો બીજી કંપની સાથે સંયોજન કે સમાવેશ થતો હોય. જો આ પણ એક અગત્યનો વિસર્જનનો સંજોગ કહી શકાય કે ખાસ કરીને કંપનીની પુનર્રચના કરવા માટે, એટલે કોઈ બીજી સારી કંપની સાથે એનું મર્જર કરવા માટે, એવા સંજોગોમાં પણ કંપની સમેટી લેવાના સંજોગો હોઈ શકે છે. ફરીથી આપણે સ્લાઇડમાં આગળ જોઈશું કંપનીના વિવિધ વિસર્જનના વિવિધ સંજોગો. ઘણી વખતે સુધારણા કે પ્રગતિ માટે કંપનીની પુનઃરચના કરવામાં આવે, એટલે કોઈ એક કે વધુ કંપનીઓ સાથે મળી અથવા તો એ જ કંપનીને ફરીથી પુનઃરચિત કરવામાં આવતી હોય, એવા સંજોગો માટે જૂની કંપનીનું વિસર્જન કરી નાખવામાં આવતું હોય. એવા સંજોગોમાં પણ ખાસ કરીને આપણો જે ટોપિક છે, જે મૂળ વાત ઉપર આપણે જવાના છીએ, લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ, એ માટે આપણે સૌથી પહેલાં અગત્યની બાબત તરીકે સમજીશું કે કંપની શા માટે, જેમ ચંદારાણા સાહેબે કીધું કે કંપનીનું વિસર્જન થાય ત્યારે જ ખરા અર્થમાં લિક્વિડેટર અસ્તિત્વમાં આવે છે. લિક્વિડેટર નામની વ્યક્તિ એ કોણ છે આપણે આગળ સમજીશું, પરંતુ લિક્વિડેટર અસ્તિત્વમાં ત્યારે જ આવે છે, લિક્વિડેટર આપણી સમક્ષ આવે છે ત્યારે જ કે જ્યારે કંપનીનું વિસર્જન થતું હોય. એટલે આપણે વિસર્જન એટલે શું એ આપણે સાદી સમજૂતી કેળવી કે કંપનીનો ધંધો સમેટી લેવાની પ્રક્રિયા એટલે કંપનીનું વિસર્જન. અને એવા સંજોગોમાં ખાસ કરીને વિસર્જન કયા સંજોગોમાં કરવું પડતું હોય, તો ત્યાર પછીની આપણે સ્લાઇડમાં જોઈશું. ઘણી વખતે કાનૂની, રાજકીય, સામાજિક કે આર્થિક સંજોગો બદલાવતા કંપની ચલાવવી શક્ય જ ન હોય. ઘણી વખતે કોઈ દેશના રાજદ્વારી સંબંધો બગડ્યા હોય ને એમની સાથેનો બિઝનેસ હોય, કંપનીનો હેતુ જ એવો હોય, કંપનીના ધ્યેયો એવા હોય કે એમનો વિદેશ વ્યાપાર હોય ને એમની સાથેનો વ્યાપાર હવે શક્ય ન હોય, તો એવા સંજોગોમાં પણ કંપનીનું વિસર્જન કરવું પડતું હોય. ત્યાર પછી આપણે સ્લાઇડમાં સમજીશું વિસર્જનની વિવિધ પદ્ધતિઓ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમજ્યા લિક્વિડેટર એટલે કોણ, લિક્વિડેટર ખરેખર લિક્વિડેટરની ક્યારે નિમણૂક થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણો જે ટોપિક છે, તમારા અભ્યાસક્રમમાં જે ટોપિક મૂક્યો છે લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ, એટલે કે લિક્વિડેટરનું અંતિમ આવક જાવક પત્રક, એ આપણે શીખવાનું છે. તો એ માટે આપણે એ સમજીએ છીએ કે લિક્વિડેટર એ કંપનીને લગતો એક એવો અધિકારી છે કે જ્યારે કંપનીનો ધંધો સમેટી લેવાનો હોય ત્યારે એમની નિમણૂક થતી હોય છે. એમના વિવિધ સંજોગો આપણે સમજ્યા. હવે આ કંપની સમેટી લેવાના વિસર્જનની વિવિધ પદ્ધતિઓ એ આપણે સ્લાઇડમાં સમજીશું. બે પદ્ધતિઓ કંપનીની વિસર્જનની મુખ્ય બે પદ્ધતિઓ છે. એક છે મરજિયાત વિસર્જન કે સ્વૈચ્છિક વિસર્જન, બીજું છે ફરજિયાત વિસર્જન કે અદાલત દ્વારા વિસર્જન. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે સમજીશું મરજિયાત વિસર્જન કે સ્વૈચ્છિક વિસર્જન કોને કહીશું. નીચેના સંજોગોમાં કંપનીનું આવું વિસર્જન થતું હોય છે. જો અહીં આપણે તમારા સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે આ સંજોગોમાં કંપનીઓનું મરજિયાત, જો બે વિસર્જનની મુખ્ય પદ્ધતિઓ છે એ પૈકીની પહેલી પદ્ધતિ આપણે સમજી રહ્યા છીએ, મરજિયાત વિસર્જન, અને કયા સંજોગોમાં થતું હોય. નંબર 1, પહેલું કે કંપનીનો હેતુ અથવા મુદત પૂરી થાય ત્યારે. આપણે પહેલાં જ વાત કરી કે કોઈ પણ હેતુ વગર કોઈ પણ કંપની અસ્તિત્વમાં આવતી નથી અથવા તો આ વાણિજ્ય વ્યવસ્થામાં કામકાજ કરી શકતી નથી. એ જ રીતે કોઈ કંપની સ્થાપના વખતે એમની મુદત નક્કી કરવામાં આવી હોય કે 5 વર્ષ માટે અથવા 10 વર્ષ માટે અથવા તો અમુક ધ્યેયો પૂર્ણ કરે ત્યાં સુધી આ કંપની અસ્તિત્વમાં રહેશે. એટલે મુદત પૂરી થાય તો એવા સંજોગોમાં પણ કંપનીનું વિસર્જન થાય છે. આને મરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. ત્યાર પછી છે કંપની ધારાની કલમ 484 મુજબ શેરહોલ્ડરો દ્વારા ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તો આ વિસર્જન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સમજીશું કે કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને સભ્યો અથવા તો લેણદારો આવું કરી શકે છે. આવું કરતી વખતે સભ્યો અથવા લેણદારોએ કંપની રજિસ્ટ્રારને એ મતલબનું નિવેદન આપવું પડે છે કે આ કંપની ખૂબ જ સદ્ધર છે, એમનું કોઈ જ દેવું બાકી નથી. તો એવા સંજોગોમાં કંપની ધારાની કલમ 484 મુજબ આવું ઠરાવ પસાર કરી શકાય છે. ત્યાર પછીની સ્લાઇડમાં જોઈશું વિસર્જનની બીજી પદ્ધતિ, ફરજિયાત વિસર્જન કે અદાલત દ્વારા વિસર્જન. એ વિશે આપણે સમજીએ તો કંપની ધારાની કલમ 433 પ્રમાણે નીચેના સંજોગોમાં કંપનીનું આવું વિસર્જન થતું હોય છે. અદાલતી વિસર્જનને લગતો ખાસ ઠરાવ પસાર
કંપની પસાર કરે ત્યારે. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીં કંપનીના સભ્યો અથવા લેણદારો દ્વારા જો અદાલતી વિસર્જન અંગેનો એક ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તો આવું વિસર્જન થઈ શકે છે. ત્યાર પછી સ્લાઇડમાં આપણે જોઈશું ફરીથી ફરજિયાત વિસર્જનની બીજો સંજોગ કે કંપનીએ કાયદેસરની પ્રથમ સભા ભરવામાં ઢીલ કરી હોય કે ભરી જ ન હોય અને કંપની રજિસ્ટ્રારને પ્રાથમિક અહેવાલ મોકલ્યો જ ન હોય. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કંપની એ કાયદાનું સંતાન છે. કંપની સ્થાપવી હોય તો કાયદાની જોગવાઈઓના પાલનને અંતે આપણે એમ કરી શકીએ. કંપનીનો વહીવટ કરવો હોય તો પણ સતત અને સતત કાયદાની જોગવાઈઓનું પાલન કરતા રહેવું પડે છે. ડગલે ને પગલે જો કોઈ ચૂક થઈ જાય તો પણ ખૂબ જ પ્રગતિશીલ અને સદ્ધર હોય એવી કંપનીઓને પણ સમેટી લેવાના સંજોગો આવીને ઊભા રહે છે. અદાલત દ્વારા આવી કંપનીઓને ફરજિયાતપણે સમેટી લેવાના આદેશો આપવામાં આવતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું વિસર્જનના વિવિધ અદાલત દ્વારા વિસર્જનના વિવિધ સંજોગોમાં નોંધણીની તારીખથી 1 વર્ષ સુધીમાં ધંધો શરૂ કર્યો ન હોય અથવા 1 વર્ષથી વધુ સમય માટે ધંધો બંધ રાખ્યો હોય. જો ફરીથી એ જ બાબત આપણી સમક્ષ આવીને ઊભી રહે છે કે અહીં કાયદાની જોગવાઈના પાલનમાં જો કોઈ ચૂક થઈ ગઈ હોય, જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો એવા સંજોગોમાં પણ અહીં નોંધણીની તારીખથી 1 વર્ષ સુધીમાં ધંધો શરૂ કરવો જરૂરી છે. જો આવું કરવામાં ના આવે તો પણ અદાલત દ્વારા કંપનીના વિસર્જનનો હુકમ કરી નાખવામાં આવે છે. ત્યાર પછીનો સંજોગ જોઈએ તો સભ્ય સંખ્યા જાહેર કંપનીમાં 7થી ઓછી અને ખાનગી કંપનીમાં 2થી ઓછી થઈ ગઈ હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જોઈન્ટ સ્ટોક કંપનીની સભ્ય સંખ્યા જાહેર કંપનીઓમાં અમર્યાદિત છે, પરંતુ ઓછામાં ઓછા 7 વ્યક્તિઓ મળી અને જાહેર કંપનીની સ્થાપના કરી શકે છે. અને જાહેર કંપની અસ્તિત્વમાં ટકાવી રાખવા માટે સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 રહેવી જરૂરી છે. વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ જ નિયંત્રણ મૂકવામાં આવેલું નથી. એવી જ રીતે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો મળી અને ખાનગી કંપની સ્થાપના કરી શકે છે. ખાનગી કંપનીની સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ છે. આપણે ખૂબ જ સરસ રીતે જાણીએ છીએ કે ખાનગી કંપની એટલે એવી કંપની કે જે પોતાના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનથી પોતાના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50 સુધી મર્યાદિત રાખે, પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા પર જાહેર જનતાને નિમંત્રણ આપવા પર પ્રતિબંધ મૂકે અને ખાસ કરીને પોતાના સભ્યોના શેર ફેરબદલીના હક ઉપર નિયંત્રણ મૂકે. તો આને આપણે ખાનગી કંપની તરીકે ઓળખીએ છીએ. એ જ બાબતને આપણે અહીં ફરીથી જોઈએ. અદાલતી વિસર્જનના સંજોગો કંપનીના વિસર્જનના એક કારણ તરીકે જો આપણે એને સમજીએ તો આ સભ્ય સંખ્યામાં જો ઘટાડો થઈ જાય ઓછામાં ઓછી 7 અને ઓછામાં ઓછી 2થી, જો જાહેર કંપની હોય 7 અને ખાનગી કંપની હોય તો 2થી ઓછી સભ્ય સંખ્યા થઈ જાય તો એવા સંજોગોમાં પણ કંપનીનું વિસર્જન કરી નાખવાનું અદાલત દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે ફરીથી સ્લાઇડમાં જોઈશું, સ્ક્રીન ઉપર આપણે જોઈશું, આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ કે કંપની પોતાના દેવા ચૂકવી શકે તેમ ન હોય. જો ફરીથી આપણે અદાલતી વિસર્જન અથવા ફરજિયાત વિસર્જન વિશે સમજી રહ્યા છીએ કે કંપનીની જવાબદારીઓ ખૂબ જ વધી હોય, એમની મિલકતો કરતાં એમની જવાબદારીઓ વધી ગઈ હોય તો એવા સંજોગોમાં પણ જો લેણદારો દ્વારા અથવા તો કંપનીના સભ્યો દ્વારા અથવા તો કંપની સંબંધિત પક્ષકારો દ્વારા આવી અરજી કરવામાં આવે અને અદાલત દ્વારા જો વિસર્જનનો હુકમ કરવામાં આવે તો એ પણ આ રીતે પણ કંપનીનું વિસર્જન થઈ શકે છે. ત્યાર પછી વિસર્જનના સંજોગોમાં આગળ જોઈએ તો અદાલતને ન્યાયી અથવા વ્યાજબી લાગે એવું કોઈ પણ કારણ હોય, જાહેર હિતની કોઈ વ્યક્તિ દ્વારા અરજી કરી અને કંપનીનું વિસર્જન માટે અદાલતમાં અરજી કરી હોય ને અદાલતને જો એવું કોઈ પણ કારણ એવું વ્યાજબી લાગે એવા કોઈ પણ કારણોસર કંપનીનું આવું ફરજિયાત વિસર્જન થઈ શકે છે. હવે આપણે અહીં એ સમજ્યા કે કંપની જ્યારે સમેટી લેવાની હોય, કંપનીનો ધંધો બંધ કરવાની પ્રક્રિયા કરવાની થાય ત્યારે લિક્વિડેટર નામની વ્યક્તિને આપણે અસ્તિત્વમાં લાવવાની છે. અને આપણે આપણા અભ્યાસના મુદ્દા તરીકે આજના આપણા ટોપિક તરીકે આપણે સમજવું છે લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ. એ વિષય ઉપર વાત કરવા અમે 3 મિત્રો અહીં ઉપસ્થિત છીએ. ત્યારે આપણે
એ સમજ્યા કે વિસર્જન એટલે શું, વિસર્જનની કઈ કઈ પદ્ધતિઓ અને વિસર્જનના સંજોગો, કયા સંજોગોમાં કંપનીનું વિસર્જન કરવું પડતું હોય, આ બાબતો સમજ્યા. હવે આપણે ત્યાર પછીની સ્લાઇડમાં જોઈશું લિક્વિડેટરની નિમણૂક. લિક્વિડેટરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? લિક્વિડેટર એક એવો અધિકારી છે કે જે કંપની સમેટી લેવાની હોય ત્યારે એમની નિમણૂક કરવામાં આવતી હોય. તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ફરજિયાત વિસર્જન હોય તો લિક્વિડેટર નિમણૂક કોર્ટ દ્વારા કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે બરોબર સમજ્યા છે કે વિસર્જનની બે પદ્ધતિઓ છે, એક મરજિયાત વિસર્જન અને ફરજિયાત વિસર્જન. જો ફરજિયાત વિસર્જન હોય તો લિક્વિડેટરની નિમણૂક અદાલત દ્વારા કરવામાં આવે છે. મરજિયાત વિસર્જનમાં તેમની નિમણૂક શેરહોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને થાય છે. એટલે આપણે બહુ સરસ રીતે સમજ્યા છીએ કે મરજિયાત વિસર્જન છે એ શેરહોલ્ડરોની સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કરવામાં આવતું હોય છે. તો જેમના દ્વારા વિસર્જન થયું હોય, કંપનીના વિસર્જનની પ્રક્રિયા જેમના દ્વારા થઈ હોય એમના દ્વારા જ લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવતી હોય છે. એટલે કે જો કોર્ટ દ્વારા કંપનીનું વિસર્જન કરવાનું થયું હોય તો કોર્ટ દ્વારા એમની નિમણૂક થાય છે, અને જો શેરહોલ્ડરો દ્વારા એટલે કે મરજિયાત વિસર્જન થયું હોય તો એમની નિમણૂક શેરહોલ્ડરની સામાન્ય સભામાં જે ઠરાવથી કંપનીનું વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવે એ જ ઠરાવમાં લિક્વિડેટરની નિમણૂક કરી નાખવામાં આવતી હોય છે. ત્યાર પછીની સ્લાઇડમાં જોઈશું કે આ લિક્વિડેટર જેવા અધિકારીઓને કઈ સત્તા પ્રાપ્ત થાય છે. તો લિક્વિડેટરની સત્તાઓ, લિક્વિડેટરની નિમણૂક થાય ત્યારથી ડિરેક્ટરોની તેમજ મેનેજિંગ ડિરેક્ટર, મેનેજિંગ એજન્ટ કે સેક્રેટરી અને ટ્રેઝરરની સંપૂર્ણ સત્તા પૂરી થાય છે.